સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર। દશરથમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 74 લાભાર્થીઓને આવાસ અર્પણ। વડોદરા નજીક આવેલા દશરથ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના પોતાના ઘરનું સપનું સાકાર થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું। યોજનાના ભાગરૂપે કુલ 74 લાભાર્થીઓને આવાસ ફાળવણીના લેટર અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના વરદ હસ્તે લાભાર્થીઓને પાસ થયેલા આવાસના લેટર અર્પણ કરવામાં આવ્યા હતા। આવાસના લેટર મળતા જ લાભાર્થી પરિવારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રક્ષિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્ય સુનિલ પ્રજાપતિ, સરપંચ મહેશભાઈ, ડેપ્યુટી સરપંચ જયમીનભાઈ પટેલ સહિત ગામના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજરોજ દશરથ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો જે પાસ થયેલા છે એમાં વાઘોડિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે લાભાર્થીઓને અર્પણ કરવામાં આવેલ છે। તેમાં અમારી સાથે ઉપસ્થિત ગામના માજી ડેપ્યુટી સરપંચ, હાલના ડેપ્યુટી સરપંચ જયમીનભાઈ, તાલુકા સદસ્ય અને ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। Subscribe now and press the bell icon. Never miss an update.